નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24x7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ગૌરવ કે સુંધાણી। આજે આપણે આવ્યા છીએ ગાયત્રીનગર વિસ્તારમાં, જ્યાં એક ઘણી બધી સમસ્યાઓ આવી છે, જેને લઈને અત્યારે લોક દરબારની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। તેની સાથે વાત કરીએ। હર્ષભાઈ, અત્યારે જે એક તો આમ એક બાજુ તો સાહેબ આવે છે અને બીજી બાજુ આવા લોકોના પ્રશ્નો આવે છે, તેને લઈને શું કહેવું છે તમારું? આજે અમારી જે લોક દરબારની ટીમ છે, ગાયત્રીનગર ખાતે એક લોક દરબારનો કેમ્પ યોજ્યો હતો, જ્યાં અસંખ્ય અમને ફરિયાદો મળી છે। પહેલી ફરિયાદ તો જે છે, આકાશગંગા ફ્લેટ ખાતે જે બ્લોક નંબર 1માં જે ગટરનો પ્રશ્ન છે, ગટરના પ્રશ્નમાં એ લોકો અનેક વખત નગરસેવકને કહેવામાં આવ્યું છે, તો પણ કાલે આવશે, પમદી આવશે એવું કર્યા કરે છે। અને બીજો જે પ્રશ્ન છે અમારી પાસે, આજે સોસાયટી અહીંયા તમે જોઈ શકો કચરો છે, કચરો વાળવા કોઈ આવતા નથી। અવારનવાર ફરિયાદ કર્યા છતાં કચરાની એટલી બધી ગંદકી છે કે લાંબા સમયથી અહીંયા કોઈ કચરો લેવા જ નથી આવતા। અને જે બ્લોક નાખવા માટે આ લોકોએ રજૂઆત કરેલી છે, તેમ છતાં બ્લોક નથી નાખવામાં આવતા। જ્યારે અહીંયા પાણીનો કાપ હોય છે, તો આજે સ્થાનિક બહેનો દ્વારા અહીંના નગરસેવકને ફોન કરવામાં આવેલો હતો, પાણીનો ટાંકો મોકલો, તો નગરસેવક દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે પાણીનો ટાંકો 1200 રૂપિયાનો થાય છે, તમને ખબર પડે છે? એવા જવાબ આપી અને પ્રજાજનોને જે પીડા ખૂબ ભોગવવાનો વારો આવે છે। પણ હું કહેવા માંગીશ કે આ નગરસેવકોનો જે પગાર થાય છે, પ્રજાના પૈસાનો પગાર થાય છે। આ જે કોઈ પણ જે સત્તા પક્ષના જે નેતાઓ છે, એ કોઈ કામ ધંધો કરવા જતા નથી। આપણે ક્યારે જોયું કોઈ દાડીએ જતા હોય, સેન્ટિંગ કામ કરવા જતા હોય, કોઈ લારી ભરતા હોય, કોઈ ફેરીએ જતા હોય, કોઈ કામ કરતા નથી। આખો દિવસ આટા ટલ્લા મારે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, લોકોને પ્રશ્ન થાય છે કયો ધંધો કરે છે, તેમ છતાં મોભો પાડે છે, જાણે એ લોકો જ કાંઈક કામ રાજા બની ગયા એવી રીતના પ્રજાની સાથે વર્તન કરે છે અને જાણે પોતે મોટી તોપો એવી રીતના પર્યા કરે છે। તો હું પ્રજાજનોના વતી આ લોકોને કહેવા માંગીશ, નગરસેવકો, ધારાસભ્યો, એ લોકોને કહેવા માંગીશ કે જો તમે ગલીએ ગલીએ ફરીને લોકોના પ્રશ્નો નહીં હલ કરો, એના નિરાકરણ નહીં લાવો, તો આગામી દિવસોમાં તમારે એનું પરિણામ ભોગવવાનો વારો આવશે। અત્યારે બહેનો પણ જોડાણા છે, બહેનો સાથે પણ આપણે વાત કરીએ કે જે અત્યારે પ્રશ્ન આવ્યો છે। આમ તો જોઈએ તો સામાન્ય અત્યારે સાહેબ આવે છે એટલે રોડ રસ્તાઓ સારા કરવામાં આવ્યા છે, તો તેને લઈને અત્યારે નાગરિકો એમ કહી રહ્યા છે કે અમારા રોડ રસ્તા ક્યારે સારા થશે? બેન, આ વિષય ઉપર તમારું શું કહેવું છે? અમે વારંવાર કઈ પણ સારું કરવા આવતા નથી ને આ કેટલા દીધા સાફ સફાઈ કરતા જ નથી, આ ગંદકી છે। કેટલી દાન રજૂઆત કરી, આખરે તમારી શું માંગ છે કે સારું થઈ જાય? સારું થઈ જાય ને બ્લોક નાખી જાય। એટલે કયો વિસ્તાર છે અને કયા વિસ્તારમાં તમે બ્લોકની માંગણી કરો છો? આપણે શિવ શક્તિ ગાયત્રીનગર, શિવ શક્તિ સોસાયટી। માલાબેન ને આપો। માલાબેન, આમ જો તો સફાઈ તમે વાત કરી હતી કે સફાઈ કરવા નથી આવતા, સફાઈ કરો બંધ કરી? દર શુક્રવારે વારો હોય છે। શુક્રવારની માઇલ પર, મહિનાની માઇલ પર 2 શુક્રવાર તો એ લોકો એમને જવા જ દીધા। 2 શુક્રવારે મહિનામાં સફાઈ કરે છે અને એના સફાઈ કામદારો બધા આવે છે, તો આ એરિયામાં આવીને એને ટાઈમ મુજબ બેસી રહે અને 5 વાગે એટલે તરત હાલવા માંડે। સાફ સફાઈ કોઈ કરતા નથી અને એકલો કચરાને ઢગલા કરીને કે ભરવા આવે છે, અહીંથી ભરી જાય, કોઈ પણ ભરતા નથી। અને ગાયત્રીનગર વિસ્તાર એવો છે કે ત્યાં રોજ સવારમાં 7 વાગે એટલે સફાઈ થઈ ગઈ હોય, ચોખ્ખો થઈ ગયો। અને પાણીનો કાપનો વારો હોય તો આ એરિયામાં હોય ને તો તેથી ગાયત્રીનગરમાં પાણી આવતું હોય ને અહીંયા ન આવતું એમ। ત્યાં કારણ કે બધા નેતા રહે છે એટલે નેતાને બધી સુવિધા મળે, પણ જનતાને સુવિધા નથી મળવાની કાંઈ। આમ જો તો એવું પણ જાણવા મળ્યું છે કે નગરસેવક દ્વારા કોઈ અગાઉ પાણીના ટેન્કર વિશે પાણીના પૈસા માંગવામાં આવે છે, તેને લઈને તમારું શું કહેવું છે? એમાં એવું કેવું છે કે આ બેનો ફોન કરે તો એ લોકો એમ કહે છે કે ટાંકાના રૂપિયા 1200 રૂપિયા થાય, કેમ મગાવો, અમારો વારો નથી ને અમારા કોઠો પૂરો થઈ ગયો ને હવે તમને ટાંકો નહીં મળે। અને એના જે ચાહકો બધા હોય એ લોકોના પર્સનલ ટાંકા એ લોકો મોકલે છે, એનાય મેં વિડીયો ઉતારેલા છે બધાના। આમ જો તો અત્યારે આપણે મોદી સાહેબ ભાવનગરની શહેરે આવી રહ્યા છે અને રંગરૂપન બધી જગ્યાએ ચાલુ છે, તો તેને લઈને તમારું શું કહેવું છે? મોદી સાહેબ આવવાના હોય ત્યારે રોડ, રસ્તા, ગટર બધું સાફ સફાઈ થઈ જાય છે, તાત્કાલિક ઇમરજન્સીના ધોરણે થઈ જાય અને રાતે રાત। અને મોદી સાહેબને એક રાઉન્ડ ગાયત્રીનગરમાં મરાવો, મોદી સાહેબ જોઈ લે કે આનું કામકાજ કેવું છે, પછી આપણે આગળ પગલાં લઈએ એમ। તો આ હતા ગાયત્રીનગર વિસ્તારના જે લોકો છે, તે આવી માંગ કરી રહ્યા છે। અને બીજી બાજુ વાત કરીએ તો લોક દરબારની ટીમના હિરણભાઈ પણ છે। હિરણભાઈ, તમારું શું કેવું છે? હવે આ વોર્ડ નંબર 12માં હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સફાઈનો અભાવ છે, બરોબર છે, ઘણી જગ્યાએ રોડ બિસ્માર હાલતમાં છે, એટલે તાત્કાલિક એક તો આ લોકોને બ્લોક નખાવા જોઈએ એવું કે અહીંયા તમારે બ્લોક નખાય બહુ મોટું છે, તો બધા વિસ્તારમાં બ્લોક નખાય તો અહીંયા શિવશક્તિમાં તાત્કાલિક બ્લોક નખાવા જોઈએ। એ લોકોને પાણીની વ્યવસ્થા, ટેન્કરના પૈસા લેવાનું, કારણ કે ટેન્કરના પૈસા લે શું કામ પૈસા માંગવામાં આવે છે, એ લોકોને પાણી પણ જો ન આવે તો ટેન્કર પણ મોકલવા જોઈએ અને એ લોકોને સફાઈ પણ થતી જોવી જોઈએ। પૂરા ભાવનગરમાં સફાઈ થતી હોય તો ગાયત્રી નગરમાં શિવશક્તિ સોસાયટીને એની આજુબાજુની સાથે ભેદભાવ કેમ? અત્યારે આમ જો તો
તો સાહેબ આવી રહ્યા છે એવી રીલ તો તમે પણ જોઈએ છે અને સૌ લોકોએ જોઈ છે રીલ 20 તારીખે કે આવવાના છે. તે જે ઘટના જે રૂટ છે જે સરકારનો રૂટ છે તેની જગ્યાએ રંગરૂપણ રોડ રસ્તા બધું બની ગયું છે બધી પણ બાજુ દિવાલ ઉપર નાગરિકોના જે રોડ રસ્તાઓ છે તે નથી બનતા. અત્યારે દિવાલો ઉપર કલર થઈ ગયા છે. ઘોઘા સર્કલ થી આ મહિલા કોલેજ થી આંબાવડી થી ઘોઘા સર્કલ સુધીનો રોડ ડામર પથરાઈ ગયું છે, સફાઈ થઈ ગઈ. હું તો એમ કહું મોદી સાહેબ આખા ભાવનગરનો આંટો મારી રહ્યો, ગાયત્રી નગરમાં આંટો મારો, આખા ભાવનગરમાં આંટો મારી રહ્યો, જેથી સફાઈ બરોબર છે, રોડ સારા થઈ જાય, જેથી પબ્લિકને મૂળભૂત સુવિધા મળે. આમ જો તો હર્ષભાઈ આ મંતવ્ય તમારું શું કહેવું છે? આમ તો ખરેખર મોદી તો સાહેબ જો તો જ્યારે આપણા દેશનું ગૌરવ, આપણા વડાપ્રધાન એવા ભાવનગરમાં આવતા હોય, આપણને ગૌરવ છે. ખરેખર એક તાકાતવર વ્યક્તિત્વ છે. પણ અહીંના જે સ્થાનિક જે નેતાઓ છે કામ નથી કરતા, ભ્રષ્ટાચાર કરે છે, મોદી સાહેબના નામે જે ચરી ખાય છે. ચૂંટણી આવે ત્યારે એમ કે મોદી સાહેબને મત આપવાનો છે, મોદી સાહેબને વધુ મજબૂત બનાવવાના છે. મોદી હર્ષભાઈ સાહેબ આમ તો જો તો મજબૂત બને છે. થોડાક જ સમયમાં ચૂંટણી પણ આવવાની છે અને તે લઈને શું કેવું છે તમારું? મોદી સાહેબ મજબૂત બને છે પણ અહીંના જે સ્થાનિક નેતાઓ છે, નીચેના જે કક્ષાના નેતાઓ છે, ખૂબ ભ્રષ્ટાચાર કરે છે, ખૂબ બેફામ જે કટકીઓ કરે છે. એ બાબતે પણ અમે 20 તારીખે અમારી જે લોક દરબારની ટીમ છે મોદી સાહેબને રજૂઆત કરવા જવાના છીએ કે આ નેતાઓમાં ખરેખર એ લોકોને જે કામ નથી કરતા, ભ્રષ્ટાચાર કરે છે, એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને ખરેખર જે લોકો કામના લોકો છે એ લોકોને તમે ખરેખર કમાન સોંપો, એવી અમારી રજૂઆત કરવા અમે સાહેબને જવાના છીએ. આમ જો તો આ કચરાઓની હાલત છે અત્યારે જે આમ તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા તેવી વાતો કરતી હોય છે આપણી મહાનગરપાલિકા, પરંતુ આમાં ક્યાં તમને દેખાઈ રહ્યું છે કે સ્વચ્છતા અને ક્યાં પ્રભુતા? ઈ બાજુ છે, પછી એક આ બાજુ જો તો જે બ્લોક આવેલો છે, જે બ્લોક બાજુ જે રેસિડેન્સી એરિયો છે ત્યાં પણ આવી રીતે કચરાના ઢગલાનો મસ્ત મજાનો કૂડો દેખાઈ રહ્યો છે, પરંતુ કોઈ સાફ સફાઈ ન કરવામાં આવતી હોય અને ઘણા લાંબા સમયથી આ કચરો અહીંયા પડ્યો રહેતો હોય તેવું લાગી રહ્યું છે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ શું ખરેખર હવે આ દ્રશ્યો જોઈ અને મહાનગરપાલિકા કામ કરશે કે શું? સાહેબ તમારી દુકાન અહીંયા છે ગાયત્રીનગરમાં, તમારી સામે જે કચરો પડ્યો છે એ આટલો બધો કચરો કોણ નાખી જાય છે આવી રીતે? શું એટલે મંગળવાર આવે, વાળવા વાળા આવે ને નાખી જાય એમ કે હમણાં ભરી જશે, હા હા પછી ભરવા નથી આવતા એ લોકો, પછી એમના પૂરી રહેશે 8 દિવસથી. આવતા મંગળવાર આવે ત્યારે એમ કે હવે કાલ આવશે એમ કઈને બધું વ્યા જાય છે. એટલે અવારનવાર આવી રીતે હોય છે હા, દર મંગળવારે. અને એ ભરાય છે કે જેમ તેમ જેવું તેવું ભરાય? 15-20 દિવસ એકલા ભર્યા પછી એમના પૂરી રહે 15-20 દિવસ સુધી. અચ્છા, તો તમે આવી કોઈ ફરિયાદ કરી કોઈને? ઘણી વાર ભાઈને પંકજભાઈને કીધું, હા, હા. બરોબર, પછી એના મક્કાદમને કીધું. આગળ મોકલી ને ગાડી, એમ કે ગાડી હા, આવી હા. છે. આ ગાડી આગળ મોકલી એમ જ કે હા, પછી ગાડી આવે છે? ગાડી આવતી નથી. આ મંગળવારે આવતા મંગળવારે હતી. અચ્છા, અને મંગળવારે ગાડી વહેલી આવે હા, અને હા. આવડા અડધા મોટા ભર પછી પછી બીજું નાખી જાય. એટલે બધું નાખી જાય. એટલે પણ એમાં પછી જેવું તેવું જ ભરી જાય, એટલે પડ્યું હોય અડધું પડ્યું હોય અને અડધું લઈ જાય. પછી બીજા નાખે, હા હા, થોડુંક પૂરી બીજા આવીને નાખે. એટલે બીજા એટલે આપણા સ્થાનિક તો નથી નાખતા, આ લોકો જ નાખે છે, વાળવા જાય એ જ નાખે ઈ જ જાય. નાખે છે, વાળીને આવે ને એ બધું ભેગું કરીને નાખે. અચ્છા અચ્છા, ભલે ભલે હો, આભાર તમારો. તમારી ફરિયાદનું નિવારણ આવે એવું કાંક કરશું. હા, એ